એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે શાળા પ્રવેશોત્સવના દિવસે બાળકોની સલામતી ઉપર સવાલ ઉભા થયા છે। આજથી શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે, પરંતુ શરૂઆતની સાથે જ અનેક સવાલો પણ લઈને આવ્યું છે। અહીંયા જે બીજી વિન્ડોમાં તમે જોઈ શકો છો એ દ્રશ્યો છે એ છતના, જ્યાં શાળામાં બાળકો નીચે બેસીને અભ્યાસ કરતા હોય છે। આ જર્જરિત શાળાની છત છે। જો આ છત ધરાશાયી થાય તો પછી બાળકોની સલામતીનો શું? આ સવાલ થઈ રહ્યો છે, કારણ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ બાળકો નીચે અભ્યાસ કરી રહ્યા છે। આ જર્જરિત છતની નીચે બાળકના માથા પર ગમે ત્યારે પડે દિવાલ અથવા સિમેન્ટના પોપડા તો મોટી જાનહાનિ પણ સર્જાઈ શકે છે। શાળામાં અનેક બાળકો લોખંડના છેડ નીચે ભણી રહ્યા છે। એક બાજુ શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, મુખ્યમંત્રી તેનું શરૂઆત કરાવે છે, પરંતુ એ જોવાનું કદાચ ભૂલી જાય છે કે અન્ય કેટલીક શાળાઓ છે જ્યાં આવી જર્જરિત શાળાની અંદર બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। પ્રિન્સિપાલ અમરીશ પટેલના નેજા હેઠળ આ શાળા ચાલે છે, પણ કદાચ એ પ્રિન્સિપાલનું ધ્યાન આ શાળાના અંદરના રૂમમાં જતું નથી। શાળા પ્રવેશોત્સવના દિવસે બાળકોની સલામતીને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે। અમદાવાદમાં કુબેરનગર ગુજરાતી શાળા નંબર 1 અને 2 અસલામત હોવાનું પુરવાર થાય છે। શાળા પ્રવેશોત્સવ વખતે બાળકોની સલામતીના પ્રશ્નો સામે આવ્યા છે। જર્જરિત શાળાની છત પર પોપડા ખરી રહ્યા છે। જો આ બાળકો ઉપર પડે તો શું હાલત થાય? પોપડા ગમે ત્યારે નીચે પડે તો બાળક જખમી થવાનું જોખમ પણ રહેલું છે। અહીંયા પાણી પણ પડતું હોય છે। પ્રિન્સિપાલ અમરીશ પટેલને બાળકોની સલામતીની જાણે કોઈ જ પડી નથી, કારણ કે એ માનવામાં ન આવે કે પ્રિન્સિપાલનું આ રૂમમાં ધ્યાન ગયું જ નહીં હોય। શું આ જર્જરિત છતની નીચે બાળકો અભ્યાસ કરે છે એ પ્રિન્સિપાલ આનાથી અજાણ હશે? આવા અનેક સવાલ થઈ રહ્યા છે, અને જો જાણ છે તો પછી તેમને બાળકોની સલામતીની કોઈ પડી જ નથી, આ પણ સવાલ થઈ રહ્યો છે। તો સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે આ મુદ્દાને લઈને। વિરેન્દ્ર, શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે, પણ આ શરૂઆતની સાથે અનેક સવાલો પણ લઈને આવ્યું છે। અહીંયા જર્જરિત છત છે અને આ છતની નીચે બાળકો અભ્યાસ કરે છે। શું છે તમામ જાણકારી આ શાળાને લઈને? બિલકુલથી હિના, સૌપ્રથમ તો આપને જણાવીશ કે હું જે જગ્યા ઉપર હાલ ઉપસ્થિત છું, જીએસટીવીની ટીમ ઉપસ્થિત છે, તે કોઈ રાજ્યનું અંતરિયાળ ગામ નથી, છેવાડાનું ગામ નથી। જે ગાંધીનગર હોય, ગાંધીનગરનું નજીક, એટલે કે આમ કહેવા જઈએ તો આર્થિક પાટનગર જે કહેવાય છે તે અમદાવાદ છે ને અમદાવાદની અંદર આવેલા સદ્દાનગર વિસ્તારની અંદર કુબેરનગર આવેલું છે ને તેની અંદર શાળા નંબર 1 અને 2 છે। મારા સહયોગી જીવા ભરવાડને કહીશ પહેલા એ દ્રશ્યો બતાવે। હિના, દ્રશ્યોથી શરૂઆત કરવી છે। હાલ આપણે કુબેરનગર વિસ્તારમાં છીએ અને આ એ શાળા છે। એક બાજુ રાજ્ય સરકાર હોય હિના, તેમના દ્વારા શાળા પ્રવેશોત્સવની વાત કરવામાં આવી રહી છે, તેમજ બીજી બાજુ જોવા જઈએ તો જે રાજ્ય સરકાર હોય કે નગરપાલિકા હોય તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવતું હોય છે કે પઢેગા ગુજરાત, બઢેગા ગુજરાત, બાળકોના ભવિષ્યની જે વાત કરવામાં આવતી હોય છે તે વાતો માત્ર કાગળ ઉપર હોય। આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર હિના જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે કુબેરનગરની શાળા નંબર 1 અને 2ના છે। આ ખૂબ જ જર્જરિત દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે આ જે દ્રશ્યો છે અહીંયા જ ફરી એક વખત મારા સહયોગી જીવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે કે આ એ જગ્યા છે, અને આ જગ્યા ઉપર જે રીતના હું હાલ બેઠો છું તે રીતના બાળકો પણ અહીંયા બેસતા હશે, ભણવા વહેલી સવારે આવતા હશે, કારણ કે 1 થી 8 ધોરણની આ શાળા છે એના, અને અહીંયા 700 થી 800 જેટલા બાળકો અભ્યાસ કરે છે। સવારની શાળા છે, બપોરની શાળા છે। આજે કંઈક સ્કૂલનો કાર્યક્રમ હોવાથી વિદ્યાર્થીઓ આવેલા નથી, પરંતુ એ દ્રશ્યો બતાવીશ કે જ્યારે અહીંયા બેસીને વિદ્યાર્થીઓ ભણતા હશે અને ઉપરની જે છત છે, છત ઉપરથી કંઈ પડે, વિદ્યાર્થીને કંઈ થાય તો તેની જવાબદારી કોની? સૌથી મોટો પ્રશ્ન હિના આ છે, કારણ કે અવારનવાર રાજ્ય સરકાર, કોર્પોરેશન, મહાનગરપાલિકા તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે કે સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવતી હોય છે, મેગા સિટીની વાત કરવામાં આવતી હોય છે,
તમામ વાતો જે હિના કરવામાં આવતી હોય છે ને તે આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે તમામ વાતો પોકર સાબિત થઈ રહી છે, માત્ર કાગળ ઉપર વાતો કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. ફરીથી બીજા એક ક્લાસરૂમ છે તેના પણ દ્રશ્યો બતાવવાની હિના કોશિશ કરીશ, કારણ કે ગઈકાલે જે સહયોગી ઝલક છે તેના દ્વારા પણ ચિતાર મેળવવાની કોશિશ કરવામાં આવી હતી. તે રૂમમાં પણ જઈશું. તે રૂમની અંદર જે બાલવાટિકાનો રૂમ છે, નાના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય છે અને શાળાનો પ્રવેશોત્સવ આજે સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર. પણ એ પ્રવેશોત્સવ સારી સ્માર્ટ સ્કૂલો જે બનાવી છે ત્યાં આ જે સ્કૂલો બનાવવામાં આવી છે તે સ્કૂલો સ્માર્ટ સ્કૂલોથી વિકાસથી વંચિત હોય તેવું હાલ લાગી રહ્યું છે. ફરી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરવામાં માંગીશ. કેમેરામેન જીવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે કે આ જે છે તે છત પડું થઈ રહી છે, કારણ કે તેની જે હાલત છે તે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. સળિયા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ બી વાત કરીશ કે તે તમામ જગ્યાઓ ઉપર જે પોપડા પડવાની સ્થિતિમાં છે અને તમામ જગ્યાઓ ઉપર હાલ સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે. તે સ્માર્ટ શાળાઓ તો બનાવી રહી છે, પરંતુ જે ઘણી ખરી એવી સ્માર્ટ શાળાઓ છે તે પોતે બનાવી તો દીધી, પરંતુ જે જૂની શાળાઓ હતી તેને રીડેવલપમેન્ટની વાતો હતી, ખૂબ મોટી બજેટની વાતો કરવામાં આવતી હોય છે. તેની અંદર જે તમામ શાળાઓ હોય છે તેની અંદર ખર્ચની વાત કરવામાં આવતી હોય છે. તે માત્ર કાગળ ઉપર હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હિના લાગી રહ્યું છે, કારણ કે તમે વહેલી સવારથી જ જોયું હશે તો રાજ્ય સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા, શિક્ષણ વિભાગ દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા. તે કાર્યક્રમો તેવી જગ્યાઓ ઉપર કરવામાં આવ્યા છે કે જે જગ્યાઓ ઉપર તેમના દ્વારા કામગીરી કરવામાં આવી છે. જ્યાં નથી કરવામાં આવી તે જગ્યા ઉપર હિના જોવા જઈએ તો ખૂબ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જે શિક્ષણ, જે એજ્યુકેશન ભણવાની જે વાતો કરવામાં આવી રહી છે, જે ભૂલકાઓ પોતાનું ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છે, તે ભવિષ્ય હાલ એક છત એવી જોવા મળી રહી છે કે તેની અંદરથી વરસાદની જે સિઝન આવી રહી છે તેમાંથી પાણી પણ ટપકશે. એ ભવિષ્ય કેવી રીતે ઉજાગર કરવામાં આવશે? ખોટી વાતો જે માત્ર કાગળ ઉપર કરવામાં આવતી હોય છે તે રાજ્ય સરકારે આ દ્રશ્યો પણ જોવાની જરૂર છે. શિક્ષણ વિભાગે આ દ્રશ્યો જોવાની જરૂર છે, કારણ કે જે કુબેરનગર વિસ્તાર છે તે સ્લમ વિસ્તાર આવેલો છે. કારણ કે અહીંયા જે અહીંના સ્થાનિક લોકો છે હિના, તેમની સાથે મેં ચર્ચા કરી. તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે 700 થી 800 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ લેવા માટે આવતા હોય છે. શાળા નંબર 1 અને શાળા નંબર 2 બંને કમ્બાઇન્ડ કરવામાં આવેલી છે. 1 થી 7 ધોરણના જે 1 થી 5 ધોરણના જે વિદ્યાર્થીઓ છે તે બપોરના સમયે આવતા હોય છે અને 6 ધોરણથી 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે તે સવારના સમયે આવતા હોય છે. પરંતુ જે ભૂલકાઓ પોતાનું ભવિષ્ય, જે માતા પિતા તેમના વિદ્યાર્થીઓને વહેલા જે મોકલતા હોય છે ને કહેતા હશે કે મારું છોકરું જઈને ભણી ગણીને કંઈક સારો અધિકારી બને, ડૉક્ટર બને, પોલિટિશિયન બને, પરંતુ પોલિટિશિયન તો ક્યાંથી બનશે? જે પોલિટિશિયન લોકો છે તે જ પોતે પોતાની મલાઈ મળી રહી છે, એસી ચેમ્બરમાં બેઠા છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર શું કામગીરી છે તે તો તેમના ધ્યાન ઉપર જ નથી. થોડાક સમય પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા નારણપુરા વિસ્તાર હોય, વસ્ત્રાપુર વિસ્તાર હોય તેવી જગ્યાઓ પર સ્માર્ટ સ્કૂલોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા, પરંતુ તેમણે તો તે જ જોયું છે કે જે તેમણે ઉદ્ઘાટન કર્યું છે. વરવી વાસ્તવિકતા ઘણી ખરી વિસ્તારની અંદર છે કે ત્યાં જર્જરિત શાળાઓ જોવા મળી રહી છે. આ એટલા માટે ફરી એક વખત કહેવું પડે છે હિના કે આ કોઈ અંતરિયાળ ગામ, રાજ્યના છેવાડાનું ગામ નથી. અમદાવાદની અંદર સરદારનગર વિસ્તારમાં આવેલો કુબેરનગર વિસ્તાર છે તેની અંદર આવેલી શાળા નંબર 1 અને 2 છે હિના. જી બિલકુલ, ખૂબ સાચી વાત અને સારી વાત કરી વિરેન્દ્ર, કારણ કે જે રીતે ભવિષ્યની તમે વાત કરી કે બાળકોનું ભવિષ્ય અહીંયા જોખમમાં છે. ભણે ગુજરાત, આગળ વધે ગુજરાતની વાતો થાય છે, બાળકોના ભવિષ્યની વાતો થાય છે, પણ જો આ હાલતમાં બાળકો પોતાનું ભવિષ્ય કેવી રીતે બનાવશે? વિરેન્દ્ર, અત્યારે તમે જે સ્કૂલમાં છો એ સ્કૂલમાં અત્યારે કોઈ સંચાલક, પ્રિન્સિપાલ, કોઈ શિક્ષક, કોઈ બાળકો કોઈ છે, કોઈની સાથે તમારી વાતચીત થઈ છે? બિલકુલ તીના, જ્યારે જીએસટીવીની ટીમ અહીંયા પહોંચી ત્યારે સરકારી શાળા હતી, સવારે કંઈક કાર્યક્રમ હતો. તે દરમિયાન તમામ પ્રિન્સિપાલ હોય કે જે શાળાની અંદર જે શિક્ષકો જે ભણાવવા આવતા હોય છે તે તમામ વિદ્યાર્થી લોકો હોય, પરંતુ કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પૂર્ણ કરીને આજે શાળાનો જે પ્રવેશોત્સવ હતો તેની અંદર તમામ લોકોએ હાજરી આપી હતી. હાલ શાળાની અંદર કોઈ હાજર નથી, પરંતુ જે જીએસટીવી દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે જર્જરિત શાળાઓની,
કારણ કે એક બાજુ જે સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે છે અને બીજી બાજુ જર્જરિત શાળાઓની વાત કરવામાં આવે છે, તે પણ જોવું ખૂબ જરૂરી છે. કારણ કે જે આ એના સરકારી બાબુઓ હોય છે ને, તે પોતે એસી ચેમ્બરની અંદર કાગળ ઉપર સહીઓ કરીને, પ્રેસ કોન્ફરન્સો કરીને મોટી મોટી જાહેરાતો કરી દેતા હોય છે, વાહવાહી લૂંટી લેતા હોય છે કે અમે આ કર્યું તે કર્યું, પરંતુ તેમને સાચો અરીસો બતાવવાનું હાલ જીએસટીવી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ફરી એક વખત હું એ દ્રશ્યો હિના બતાવવાની કોશિશ કરીશ, કારણ કે આ જે સ્કૂલ છે તેની અંદર ખૂબ જ વરવી વાસ્તવિકતા જીએસટીવી દ્વારા હાલ બતાવવામાં આવી રહી છે ને પહેલેથી જ જીએસટીવી એક નિર્ભય સત્ય બતાવતું આવી રહ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પણ આ દ્રશ્યો જોઈ લે, તેમજ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે અમદાવાદનું, તે પણ આ દ્રશ્યો જોઈ લે. આ કોઈ અંતરિયાળ ગામ નથી, કોઈ છેવાડાનું ગામ નથી. આ મેગા સિટી અમદાવાદ જે તમે આપ્યું છે નામ, તે છે સ્માર્ટ સિટી. તમે જે કહો છો તે અમદાવાદ છે. અને જે હાલ આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ આંગણ જે બાલવાટિકા હોય તેવો રૂમ લાગી રહ્યો છે એના, કારણ કે જે નાની નાની બેન્ચીસો મૂકવામાં આવી છે, એટલે કે અહીંયા બાલવાટિકાની અંદર નાના ભૂલકાઓ ભણતા હશે બેસીને, અને ઉપરથી જ્યારે કંઈ પણ પડે તો તેના જીવન સાથે ચેડા થાય તો તેનું જવાબદાર કોણ રહેશે, તે સૌથી મોટો પ્રશ્ન હોય છે. કારણ કે સરકારી બાબુઓને તો ખૂબ મોટી વાહવાહી લૂંટી લેવી હોય છે. જેમ કે અગ્નિકાંડ બન્યો ત્યારે ખૂબ મોટી પ્રેસ કોન્ફરન્સો ને એસઆઈટી ને તમામ વસ્તુ બનાવવામાં આવતી હોય છે, પરંતુ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તારા મારવાનો શું અર્થ? જી બિલકુલ વિરેન્દ્ર, આપ જોડાયેલા રહેશો. ખૂબ સારી વાત કરી કે જે રીતે જીએસટીવી અત્યારે એ જગ્યા ઉપર પહોંચ્યું છે અને શિક્ષણ મંત્રીને એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સાથે જવાબદાર અધિકારીઓને પણ એ દ્રશ્યો બતાવે છે જીએસટીવી કે જેની છત નીચે, જે જર્જરિત છત છે, એ જર્જરિત છતની નીચે બાળકો અભ્યાસ કરે છે. શરમ આવી જોઈએ કે ગુજરાત જ્યારે એવું વાત કરતું હોય કે ભણે ગુજરાત અને આગળ વધે ગુજરાત, તો કેવી રીતે આગળ વધશે ગુજરાત? જી બિલકુલ, આપણી સાથે અત્યારે ઝલક પણ જોડાયેલા છે, જેમણે શાળાની પણ મુલાકાત લીધી હતી. ઝલક, આપણે તમારી સાથે વાત કરીશું, પરંતુ અત્યારે એક ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. સંજય મહેતા આપણી સાથે જોડાયા છે, જે નિગમ સ્કૂલના ચેરમેન છે. સંજયજી, આપનું સ્વાગત છે. અત્યારે જે શાળા પ્રવેશોત્સવ આજથી ચાલુ થયો છે, પણ કદાચ શિક્ષણ મંત્રી ને કદાચ એ અધિકારીઓ પ્રિન્સિપાલે જોવાની તસ્દી નથી લેતા કે આ જર્જરિત શાળાની અંદર બાળકો કેવી રીતે અભ્યાસ કરશે. જી સંજયજી. હેલો. જી, આપને અવાજ આવી રહ્યો છે? હા જી, આપનો અવાજ આવે છે. જી ઓકે. અત્યારે જે શાળાના દ્રશ્યો સામે આવ્યા છે, કુબેરનગર વિસ્તારમાં આ શાળા છે, શાળા નંબર 1 અને 2. શાળા પ્રવેશોત્સવ આજે ચાલુ થયો છે. અધિકારીઓને મંત્રીઓ લીલી ઝંડી બતાવીને પ્રવેશોત્સવ કરાવી દે છે, પરંતુ એ તસદી નથી લેતા કે શાળાઓની હાલત કેવી છે. અત્યારે એ શાળાઓ નીચે અભ્યાસ કરી રહ્યા છે નાના ભૂલકાઓ, જેની શાળાના છત જર્જરિત હાલતમાં છે. હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે અમદાવાદની અંદર દરેક વોર્ડની અંદર અત્યાધુનિક શાળાઓ અત્યારે બની ગયેલી છે. આ જે શાળાની આપ વાત કરી રહ્યા છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આ બજેટની અંદર પણ આ કામને લઈ લીધેલું છે, તે ટૂંક સમયમાં આ કામ ચાલુ પણ થવાનું છે બેન. અને આ અત્યાર સુધી જે કામ અટકેલું હતું, જો કામ ચાલુ થવાનું હોય તો શાળા પ્રવેશોત્સવ પહેલા થઈ જવું જોઈએ ને. હવે તો બાળક કામ આયોજનમાં છે, એની પ્રક્રિયા હોય છે બેન. કોઈ પણ કામ હોય એની પ્રક્રિયા હોય છે બધી, અને એ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં આનું કામ પણ ચાલુ થઈ જવાનું છે. બીજું આ કામ બેન અત્યારે ત્યાં નજીકમાં જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એની પરમિશનના કારણે આ કામ અટકેલું હતું, તે બધી જ મંજૂરીઓ મળી ગયેલી છે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થઈ જશે બેન. બીજું એની નજીકમાં જ બીજી શાળા અત્યાધુનિક બની ગયેલી છે, અને જેટલી બી શાળાઓ અત્યારે આખા અમદાવાદમાં છે એ આ વખતે બજેટમાં કોર્પોરેશનના જે બજેટની અંદર જેટલા બી શાળાઓ આવી છે, જે જ્યાં આગળ જરૂરી સમારકામની જરૂર છે, તે બધું જ આયોજન થઈ ગયેલું છે. ટૂંક સમયમાં કામ ચાલુ પણ થઈ જશે બેન. જી, પરંતુ સંજયભાઈ, અત્યારે શાળાના લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
પ્રિન્સિપાલને લઈને પણ અત્યારે જે દ્રશ્યો તમે જુઓ, તમે વાત કરી કે કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, તો ત્યાં સુધી બાળકોની સલામતીનું શું? બજેટની ફાળવણી પણ થઈ ગયેલી છે બેન, અને ટૂંક સમયમાં કામ ચાલુ એ સારી વાત છે. બજેટની ફાળવણી કરી, ટૂંક સમયમાં કામ હા, ચાલુ અને થઈ જશે, એની ખૂબ સારી વાત છે. બેન, પણ બાળકોની ત્યાં સુધી સલામતીનું શું, એ સવાલ છે. એના માટે કોઈ ઓપ્શન હોય તો તમે વાત કરી શકો છો. જોડાવી લે છે બેન, જે બીજું એનો જે પર્યાય જે થતો હોય એ બી જોડાવી લે છે બેન. નહીં, એ જોડાવું જ વાત બરાબર છે સંજયભાઈ, પણ ત્યાં સુધી આ બાળકોને આ જર્જરિત છત નીચે અભ્યાસ કરવા માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે 459 શાળાઓમાંથી અત્યારે 120 શાળાઓ એકદમ જી સંજયભાઈ, બીજી એક વાતે તમારું ધ્યાન દોરું. હેલો સંજયભાઈ, સંજયજી આપને અવાજ આવી રહ્યો છે? સુજોયજી આપને અવાજ આવી રહ્યો છે? હેલો જી, ઝલક પણ આપણી સાથે જોડાયેલા છે. ઝલક, અત્યારે જે શાળા જર્જરિત હાલતમાં છે, સુજોયજીએ જે રીતે કહ્યું કે ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે, એનું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે. ચલો સારી વાત છે, બજેટ ફાળવી દેવામાં આવ્યું છે, ટૂંક સમયમાં કામ પણ ચાલુ કરી દેવામાં આવશે. પરંતુ એક વાત એ પણ સામે આવી છે કે પ્રિન્સિપાલ ડિસિપ્લિનમાં રહેતા નથી, બરમુડા પહેરીને આવે છે, ગમે તેમ હાલતમાં આવે છે, તો પછી બાળકો ઉપર એની શું અસર થતી હશે? સાથે તમે પણ આ શાળાની મુલાકાત લીધી છે ઝલક. જી ચોક્કસ. હિના, જે જીએસટીવીની ટીમ છે તે જીએસટીવીની ટીમે છે તે ગઈકાલે છે તે જે કુબેરનગર વિસ્તારની જે શાળાઓ આવેલી છે, મહાનગરપાલિકાની જે શાળાઓ આવેલી છે, તેનું છે તે રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં જે હિન્દી અને જે અન્ય જે શાળા છે તેમાં છે તે પતરાવાળા જે શેડ જોવા મળી રહ્યા છે, અને તેમાં તે કારણે પાણી ટપકે છે, હાલાકીનો સામનો કરવો પડે છે. તો જે કુબેરનગરમાં ગુજરાતી શાળા નંબર 1 અને 2 આવેલી છે, ત્યાં તો જર્જરિત સ્થિતિ જોવા મળી. ઉપરથી પોપડા પડી રહ્યા છે, સળિયા પણ દેખાઈ રહ્યા છે. કહી શકાય કે જે શાળાનું જે બિલ્ડિંગ છે, જ્યાં નાના નાના બાળકો ભણી રહ્યા છે, તે અત્યંત જર્જરિત છે. બાળકો પણ કહી રહ્યા છે કે ઘણી વખત પોપડા પડે છે. જીએસટીવીની ટીમે જ્યારે આ સમગ્ર દ્રશ્યો છે તે કેમેરામાં કેદ કર્યા અને રિયાલિટી બતાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે જીએસટીવીની ટીમ સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું. સાથે સાથે જે પ્રિન્સિપાલ છે તે પ્રિન્સિપાલ આવી ગયા, અને જે યોગ્ય ડ્રેસ પણ ન હતો, બરમુડા અને ટી શર્ટ પહેરીને પ્રિન્સિપાલે જીએસટીવીની ટીમ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. કહી શકાય કે જે સ્થિતિ છે, જે શાળાની જે સ્થિતિ છે, રિયાલિટી છે, તે રિયાલિટી બહાર ન આવે તે પ્રકારનું વર્તન કર્યું હતું. પરંતુ જીએસટીવીની ટીમ દ્વારા છે તે સમગ્ર જે બાબત છે તેને કેમેરામાં કેદ કરીને જે રિયાલિટી છે તે દર્શાવવામાં આવી છે. જી બિલકુલ. ઝલક અને વિરેન્દ્ર, આપ જોડાયેલા રહેશો. અત્યારે એક બ્રેક માટે રોકાવું પડશે. આ ચર્ચા પણ આપણે આગળ ચાલુ રાખીશું. તો જે રીતે શાળાની બેદરકારી, પ્રિન્સિપલની બેદરકારી હોય કે શિક્ષણ મંત્રીની બેદરકારી હોય, એ સામે આવી ગઈ છે. એવું કહી દેવામાં આવે છે કે બજેટ ફાળવી દીધું છે અને હવે આગળ કામ ચાલુ કરવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે, ને જીએસટીવી આ સવાલ કરી રહ્યું છે કે ત્યાં સુધી બાળકોની સલામતીનું શું ત્યાં સુધી આ બાળકોને આ જર્જરિત છત નીચે બેસાડીને જ અભ્યાસ કરવો પડશે? આ સવાલ એ તમામ અધિકારીઓને જીએસટીવી કરી રહ્યું છે. રોકાઈએ એક બ્રેક માટે.